હેલો ગાઈસ, આપણે નીકળી ગયા હતા સ્પેશિયલ મકા ખાદના સમોસા લેવા. હું અને મારો ભાઈબંધ ઘણા દિવસથી બ્લોગ નહોતો બનાવતો, પણ તમારા બધાના સપોર્ટથી બનાવવું પડ્યું. બે હાથે બરાબર. તો મકા ખાદના રસ્તે નીકળી ગયા છીએ અમે, હું અને મારો ભાઈબંધ બે જણા, બે હાથે અને મકા ખાદના ગરમા ગરમ એવા સમોસા એવા ગરમ બની રહ્યા. તો આપણે ત્યાં આગળ જઈને બતાવીએ છીએ. એપિસોડ ચાલુ રાખજો મારા દોસ્તો. એકચ્યુઅલી આપણે અંદર આવી ગયા છે. નામ દેખી લો, મકા ખાડના અંદર એન્ટર થઈ ગયા છીએ અને ગરમા ગરમ એવા સમોસા પણ આપણે ત્યાં આગળ જઈએ. હું તો અહીંયા પહેલી વખત આવ્યો હું, જોયું નહીં, પણ આજે હું પણ જોઈ લઉં જાતે કઈ જગ્યાએ કેવી રીતે મકા ખાડના સમોસા બનાવું. સ્પેશિયલ દાદા દાદીના કોક કેશાજી મકા ખાડના સ્પેશિયલ સમોસા એવું નામ છે. એપિસોડ ચાલુ રાખો. મકા ખાડના બોર્ડર એન્ટર થઈ જાય છે. મકા ખાડની ગલીમાંથી નીકળી જાય છે અને ભાઈ આપણો ભાઈબંધ ચડ્ડો પહેરીને અહીંયા નીકળી રહ્યો છે. હા મકાને આવી જાય. મકા ખાડના સ્પેશિયલ સમોસા પબ્લિક ફૂલ હતી એટલે અમે પણ લઈને પાછા નીકળી જાય. ગરમા ગરમ એકદમ હતા. તો ખાવાનું મોઢામાં પાણી વળી જાય એવું લાગી રહ્યું. એક નંબર ગરમા ગરમ લઈને નીકળે. 17 થી 20 જેવા છે અંદાજિત. અમે હું અને મારો દોસ્ત લઈને અમે પાછા પરત નીકળી જાય છીએ. તો ગરમમાં ગરમ સમોસા લઈને અને અમે દુકાન ઉપર જઈને ખાઈશું. બરાબર. તો એપિસોડને જબરજસ્ત ચાલુ રાખો. આજે પાર્ટી અમારા ભાઈબંધોને અમે બધા કરી રહ્યા છીએ ગરમા ગરમ. વિમલભાઈ તો મસ્ત લાગે, મજબૂત. મારો ભાઈબંધ બતાવી રહ્યો સમોસો. હું લાસ્ટ જ વધ્યો હતો ને મેં બતાવ્યો. બરાબર. પણ ગરમા ગરમ સમોસા ખાવાની મજા છે. ટીમ હંગાતી વિમલભાઈને તો બહુ મજા આવી જાય. શનિભાઈ